ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીરા પર દુષ્કર્મ આચરનાર આધેડને આજીવન કેદની સજા ફટકારાઈ। એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈ મકવાણાએ સને 2024માં ફેબ્રુઆરીમાં ભોગ બનનારની ઉંમર 13 વર્ષ અને બીજી ભોગ બનનારની ઉંમર 15 વર્ષ બેયને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બેયની સાથે દુષ્કર્મ ગુજારેલ। જે દુષ્કર્મનો કેસ ગ્રામ્ય મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જે અંગેનો કેસ મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એસ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે મૌખિક પુરાવા 17 અને લેખિત પુરાવા 53 થી સદર કેસ રજૂ કરવામાં આવ્યો। જે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને એસ પાટીલ સાહેબે બંને ભોગ બનનારને ₹4 લાખ પુનઃ વસવાટ માટેનો વળતરનો હુકમ કરેલ છે અને આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈને નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની સખત કેદની